ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 4 ગુજરાતીમાં હું તો પૂછું કાવ્ય ભણીશું. બરાબર. આપણે શું કર્યું, પહેલાં આપણે હું તો પૂછું કાવ્ય હું તમને ગવડાવી છે અને સમજાવી પણ છે. હવે આપણે સ્વાધ્યાય પરથી જોઈશું. બરાબર. તો વિકલ્પો છે. તો મોરના પીંછામાં રંગબેરંગી શું જડી છે ભાઈ? તો ટીલડી. બકરી અને ડોશીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે? તો ક્યાં જોવા મળે છે ભાઈ? ચાંદાની થાળીમાં. આભલાની ચુંદડી શાનાથી મઢેલી છે? તો નવલખ તારલાથી. હવે પ્રશ્નો. મોરના પીંછામાં શું છે? તો મોરના પીંછામાં રંગવાળી ટીલડી જડેલી છે. રંગવાળી ટીલડી ક્યાં જડેલી છે? તો રંગવાળી ટીલડી મોરના પીંછામાં જડેલી છે. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કવિનો હાથ આંબલાની ટોચે પહોંચતો નથી. ગાયના પેટે શું ભરેલું છે? તો ગાયના પેટે દૂધ કેરી ધોરી મીઠી દાળ ભરેલી છે. ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે. બકરી અને ડોશીની ઝૂંપડી ક્યાં મઢેલી જોવા મળે છે? તો બકરી અને ડોશીની ઝૂંપડી ચાંદાની થાળીમાં જોવા મળે છે. કવિ આંખ વિશે શું વિચારે છે? તો કવિ વિચારે છે કે આ પોપચે મઢેલી 10 દિશા દેખતી આંખ કવિ વિચારે છે કે આ પોપચે મઢેલી આંખ 10 દિશાઓ જોઈ શકે છે. આંખો કઈ 10 દિશાઓ જોઈ શકે છે? તો આંખો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ 4 દિશાઓ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય આ 4 ખૂણા અને આકાશ પાતાળ સાથે કુલ 10 દિશા જોઈ શકે છે. કવિ આભલાની ચુંદડી કોને કહે છે? તો કવિ આભલાની ચુંદડી જ્યાં નવલખ કે અગણિત તારાઓથી મઢેલી છે તેને કહે છે. યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. તો આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી છે. ગાયના પેટે ખાલી જગ્યાની ધોળી દાળ ભરેલી છે. તો દૂધની. આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી. તો હાથ. હવે ખરા ખોટા. આંબાની ટોચે કુંપળો હોય છે. તો સાચું. સૂરજની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે. તો ખોટું. ચાંદાની થાળીમાં છે ભાઈ. આભલાની ચુંદડી નવલખ તારાથી મઢેલી છે. તો સાચું. બરાબર. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ધરતી. તો બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. પેન્સિલ, રબર, ગાય, સૂરજને ઝાડ. ભાઈ સ્વાધ્યાય પોથીમાંથી તમારી નોટબુક ચોપડીમાં પણ આ લખવાનું છે. બરાબર. ચોપડીમાં ભાઈ આપણે પૂરાઈ નથી પણ સ્વાધ્યાય પોથીમાં પૂરાઈએ છીએ. એ પ્રમાણે તમારે ચોપડીમાં જોઈને લખી દેવાનું. પેન્સિલ. તો વિદ્યાર્થીઓ પેન્સિલ વડે લખતા હતા. રબર. તો રબર વડે લખાણને ભૂસાય છે. તો ગાય દૂધ આપે છે. સૂરજ. સવારે દરરોજ સૂરજ ઉગે છે. ઝાડ છાંયડો આપે છે. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગવાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી આંખમાં કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી? નીચેના શબ્દો માટે કાવ્યમાં કયો શબ્દ વપરાય છે તે શોધીને લખો. મોર તો મોરલા, ગાય તો ગાવડી, આકાશ તો આબ, આંબો તો આંબલા, બિલ્લી તો મીંદડી, ચંદ્ર તો ચાંદો. આ પણ ચોપડીમાં લખવાનું છે. બરાબર. કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો. બરાબર. તો કી તો ચકચકતી, દિશા તો 10, ધાર તો ધોરી મીઠી, તારા તો નવલખ, ભમરડી તો ભમતી, ટીલડી તો રંગવાળી. નીચે કવિતામાં વપરાયેલા શબ્દોના અર્થ આપ્યા છે. શબ્દકોશમાં આ શબ્દોના બીજા અર્થ આપ્યા તે શોધીને લખો. જડી. તો સજ્જડ બેસાડી, જડી તો મળી, ખોવાયેલી પેન જડી ભાઈ. મઢી. તો લપેટીને કે આવરીને જડી દીધી. મઢી તો ઝૂંપડી આ બાવાની મઢી છે. કરી. તો બનાવી. તો કર્યું. મેં પ્રથમ નંબર આવ્યાની મામાને જાણ કરી. જોડણી ભાઈ જોડણી જોવાની છે તમારે. હવે સમાનાર્થી. મીંદડી તો બિલાડી, ગાય તો ગાવડી, કુપર તો પીલો, આભ તો આકાશ નભ. હવે શબ્દ. દૂધ, આંખ, થાળી, આભ અને રંગ. તો આભ,
આંખ, થાળી, દૂધ અને રંગ. શબ્દ આક્રોશના આધારે લખવાનું છે ભાઈ. નવલખ, આબ, ચુંદડી અને કીકી. તો આબ, કીકી, ચુંદડી અને નવલખ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 ગુજરાતીમાં જે હું તો પૂછું ભણ્યા. બરાબર. તો દરેક વિદ્યાર્થીએ પોતાની સ્વાધ્યાય પોથીમાં અને નોટબુકમાં આ લખવાનું રહેશે અને સ્વાધ્યાય પોથીમાંથી જોઈને ચોપડીમાં પણ પૂરવાનું રહેશે.